ખેડા મહેમદાવાદ રેલવે ગરનાળા પાસે માથાભારે તત્વોનો આતંક જોવા મળ્યો છે। મહેમદાવાદ પાલિકાના પૂર્વ પ્રમુખના ભત્રીજા પર હુમલો કરવામાં આવ્યો છે। બોડીરોજી વિસ્તારના શખ્સોએ જીવલેણ હુમલો કર્યો। હુમલા બાદ 4 જેટલી મોટરસાયકલમાં આગ ચાંપી દેવામાં આવી। હુમલામાં ઇજાગ્રસ્ત લોકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને વધારે તપાસ હાથ ધરી છે। તો 4 જેટલી મોટરસાયકલને આગ ચાંપી દેવામાં આવી। હુમલો કરતા પોલીસ દ્વારા હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે। આ શખ્સો કોણ છે તે મુદ્દે હાલ તો પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જો કે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આખા મુદ્દે માહિતી મેળવી છે। આસપાસ પૂછપરછ પણ કરવામાં આવી છે। ઇજાગ્રસ્ત તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પાલિકાના પૂર્વ પ્રમુખના ભત્રીજા પર 3 થી 4 લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। સાથે જ મોટરસાયકલમાં આગ ચાંપી દેવામાં આવી। તો મારવાનો પ્રયાસ આખરે કેમ કરવામાં આવ્યો? શું કોઈ જૂની અદાવત છે? તે મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે। સંવાદદાતા નચિકેત અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। નચિકેત, પૂર્વ પ્રમુખના ભત્રીજા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। કોણ છે આ શખ્સો? કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે? કઈ દિશામાં તપાસ? જો વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી રાત્રે જે મહેમદાવાદનું બોડીરોજી વિસ્તાર છે ત્યાં આગળ જે અમુક અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં ઘટના બની હતી અને દરમિયાનમાં જે 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા ને જે ત્યાં આગળ જે મોટરસાયકલો ત્યાં પાર્ક કરવામાં આવી હતી તેને પણ આગચંપી કરવામાં આવી હતી। હાલ અત્યારે જે જાણકારી મળી રહી છે તે અનુસાર જે 4 વ્યક્તિઓ છે તેમને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા મોડી રાત્રે અને મહેમદાવાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। હાલ અત્યારે જે એફઆઈઆર છે એફઆઈઆર રજીસ્ટર કરવાની અત્યારે હાલ કાર્યવાહી ચાલી રહી છે। અને જો વાત કરવામાં આવે તો જે અંગત અદાવતને લઈ અને આ જે છે અસામાજિક તત્વોનો આતંક છે તે ગઈકાલે મોડી રાત્રે જોવા મળ્યો હોવાની માહિતી હાલ અત્યારે મળી રહી છે। કઈ અંગત જે કારણો હતા તે હજુ સુધી જાણવા નથી મળી શક્યું, પરંતુ ચોક્કસથી વાત કરીએ તો જે બોડીરોજી વિસ્તાર છે ત્યાં આગળ જ આ જે બંને જૂથો ની જે મારામારી છે તે આગચંપી અને જે મારામારી જે હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી। જી બિલકુલ નચિકેત, આભાર આપનો તમામ જાણકારી માટે।